ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. હવે હું કાયમ કુંડામાં માટી કેવી રીતે ભરવાની અને પ્લાસ્ટિકના કુંડા હોય તો જુઓ મેં આટલા મોટા મોટા કાણા કર્યા છે અને મેં અહીંયા હું સાઈડ ઉપર પણ એક કાણું પાડું છું હંમેશા. જો આ રીતે મેં પાડ્યું છે એટલે પાણી અંદર ભરાઈ રહેવાની બિલકુલ શક્યતાઓ ના રહે. હવે આમાં આપણે શું કરીશું, પહેલાં તો આ જે માટીના ઠીકડા છે એ મૂકી અને એના કાણા ભરીશું. એટલે આખા ભરવાના નહીં, આ ખાડાવાળો ભાગ ઉપર રહે, અંદર રહે, અને આ રીતે મૂકી દીધા. બરાબર. એકદમ ફ્લેટ લાગતું હોય તો બદલી લેવાનું. સરફેસ એકદમ ફ્લેટ ના હોવી જોઈએ, એમાં આજુબાજુથી જવાની જગ્યા હોય એ રીતે રાખવાની. બરાબર. હવે આની અંદર હું શું કરીશ, પહેલાં થોડાક સૂકા પાંદડા ભરીશ. હા બેટા. પછી એક લેયર હું આ લીલા પાંદડાનું કરું છું. મારી પાસે અત્યારે લીમડાનું આ રીતનું કટિંગ આવ્યા છે એટલે હું આ લીમડો જ ભરું છું અંદર. એની ઉપર આમાં મારે પીપળો મેં રાખ્યો છે આવી રીતે. બીજા 2-3 કુંડામાં આવી રીતે પીપળો નાખ્યો છે મેં. એ પીપળાની આજુબાજુમાંથી થોડીક માટી લઈ અને એ આની અંદર હું નાખી દઈશ નીચે. અને પછી પાછું સૂકા પાંદડા શોધી અને એક લેયર આપણે ઉપર સૂકા પાંદડા મૂકી દઈશું. લગભગ આ તમે જોઈ શકો છો 1/4 પ્લાન્ટરનું આ 1/4 પોર્શન ભરાઈ ગયો છે. હવે એમાં મેં મારી આ જે માટી બનાવી છે એ આપણે નાખીશું. ફ્રેન્ડ્સ, આ મારો સ્ટીવિયાનો પ્લાન્ટ છે, એ જ મારે રીપ્લાન્ટ કરવાનો થયો છે એટલે હું ફરીથી આને આમાં જ મૂકું, આને આ રીતે કરું છું. એમાં નવેસરથી ફૂટ નીકળી ગઈ છે બધી. તમે જોઈ શકો છો. એના મૂળ પણ સરસ છે બધા હજુ, અને આ નવી ફૂટ નીકળી છે. તમે જોઈ શકો છો, જો મેં ઉપર જગ્યા 1 વેડ જેટલી જ છોડી છે, આમાં આટલી જ જગ્યા છોડી છે. હવે આને આપણે પાણી પીવડાવી દઈશું. હવે આમાં પાણી પીવડાવતી વખતે આપણે એક વખત ધ્યાન રાખીને જોઈ લેવાનું કે આપણે કેટલું પાણી આપીએ છીએ તો નીચેથી નીકળી જાય છે. એ પછી આપણે ધ્યાન રાખવાનું કે આપણે દાખલા તરીકે એને 4 ડબલા પાણી આપીએ અને પછી જો પાણી નીચેથી નીકળતું હોય તો બીજી વખત જ્યારે એને આપણે પાણી પીવડાવીએ ત્યારે એને 3 ડબલા કે 3.5 ડબલા સુધીનું જ પાણી આપવાનું, જેથી કરીને એના તળિયા સુધી પાણી જાય પણ એ એક્સેસ વોટર થઈને બહાર નીકળી જાય એવું ના થાય. કારણ કે જ્યારે એક્સેસ વોટર બહાર નીકળતું હોય ને ફ્રેન્ડ્સ, તો એની સાથે એ બધા જ ખાતરને બધા પોષક તત્વોને બધું લઈને બહાર નીકળી જતું હોય, એટલે એનું આપણે ખાસ ધ્યાન રાખવું પડે. ઓકે, તો હવે આપણે એને પાણી પીવડાવવી જોઈએ. ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો કે હું પાણી જેવું આપું છું એવું તરત જ સીધું નીચે ઉતરી રહ્યું છે. અને આ તમે જુઓ, નીચેના કાણામાંથી
બહાર પણ આવી રહ્યું છે. એનો અર્થ એ કે આમાં 2 ડબલાનું પાણી આટલામાં ઇનફ થઈ ગયું છે મારે. હવે વધારે પાણીની જરૂર નથી. ઘણા લોકો શું કરે છે કે આ રીતના જ્યારે પ્લાસ્ટિકના કુંડા બનાવે ને પછી ગંદવાડ ના થાય એમ કરીને કુંડાની નીચે પ્લાસ્ટિકની ડીશો મૂકી દેશે. હવે તમારું એક્સેસ વોટર એ ડીશમાં ભરાઈ રહે એટલે પાછું પાણી અંદરના અંદર જ જાય. અને આવી રીતે જ્યારે સાઈડ પર કાણા હોય ને એટલે તમને પર્ટિક્યુલરલી ખબર પણ પડે કે એક્સેસ વોટર બહાર નીકળે છે કે નથી નીકળતું. જો હજુ પણ ધીમે ધીમે એમાં મારું એક્સેસ વોટર આમાંથી નીકળે છે. એવી રીતે આપણે આમાં આપી દઈએ. ફ્રેન્ડ્સ, જ્યારે પણ આપણે આવી રીતે રીપ્લાન્ટ કરીએ ને ત્યારે સાંજના ટાઈમે જ કરવાનો. હંમેશા આ જ રીતે બનાવવાની કે જેવું આપણે પાણી આપીએ એવું તરત જ નીચે ઉતરી જવું જોઈએ. પાણી કુંડામાં ભરાઈ રહે એવું ના હોવું જોઈએ માટીમાં. આમાં પણ જુઓ તમે નીચે એક્સેસ વોટર નીકળી રહ્યું છે. ફ્રેન્ડ્સ, બીજી એક વસ્તુ કે આપણે સૂકોનું પહેલાં લેયર કરીએ ને પછી ભીનો કચરો. હા ફ્રેન્ડ્સ, બીજી એક ખાસ વસ્તુ કે આપણે પહેલાં સૂકો કચરો નાખો, પછી લીલો કચરો નાખો ઉપર, પછી પાછો સૂકો નાખો. હવે એ બધું યાદ રહે છે નથી રહેતું, એવા બધા પ્રોબ્લેમ્સ પણ થતા હોય. તો એવામાં પણ એક બહુ સીધું સોલ્યુશન છે કે તમે સૂકો અને લીલો કચરો ભેગો કરી દો, પાંદડા એટલે, અને એની અંદર થોડીક પીપળા નીચેની કે વડ નીચેની માટી જે હોય એ મિક્સ કરી અને બેઉ મિક્સ કરીને હલાવીને પછી તમે એનાથી પણ કુંડા ભરી શકો. એને મિક્સ બરાબર પ્રોપર કરી દો પછી. કારણ કે જરૂરી નથી કે તમે એક જ રીતે કરી શકો એમ. હવે મેં ભેગું છે મારું લીલો અને સૂકો, તો હું એ ભરી દઈશ કુંડાની અંદર. હવે એકચ્યુઅલી મારી પાસે સ્ટીવિયાના પ્લાન્ટ પહેલાં હું લઈ આવી હતી ઘણા, પણ એ ઉનાળો હતો ખાસ, બહુ જ ગરમી હતી એટલે એ વખતે હું એને ટ્રાન્સપ્લાન્ટ નથી કરી શકી. મેં એવી ને એવી બેગમાં રહેવા દીધું હતું, પણ એ બળી ગયા હતા બધા. અને હવે ફરીથી એમાં નવી નવી કૂપળો પાછી ઉગવા માંડી છે. જો આ રહી, આમાં પણ અમારે એવી જ રીતે થયું. એટલે હવે એને હું ફરીથી રીપ્લાન્ટ કરી રહી છું આની અંદર. આ એક વરસાદ છે તો સરસ થઈ જશે. અને આનું અપડેટ હું પછી તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. તો ફ્રેન્ડ્સ, તમને જો વિડીયો ગમે તો કોમેન્ટમાં લખજો, લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.